તો પબ્લિક આજે અમારી હાલત ખરાબ થઈ ગયેલી છે. ખબર નહીં કઈ સિઝનમાં આવેલા ક્લાસ અમારે જાનકીવન અમારે હાલત ખરાબ થઈ ગયેલી છે. તમે વિડીયોમાં અગાડી જો પબ્લિક આપણે ફૂલ તાપમાં પી લીધું છે ઠંડુ પીને સીધા નીકળવાના સમય બમણે પૂર. તો ચાલો તમને ડાયરેક્ટ લઈ જામ બમણે પૂર મળીએ. ત્યાર પછી નીકળી ગયા આપણે સીધા જોવા માટે જાનકીવન. હા, ભમાણીપુરની વાત થયેલી હતી, પણ હાલ કહે કે જાનકીવન જાણ એમ એટલે પછી અમે નીકળી ગયા જાનકીવન. તમે પણ જાનકીવન ગયેલા તો કમેન્ટમાં જણાવજો. આ છે આપણો પાલગમણ રહીને રસ્તો નીકળે એટલે અમે તો નીકળી ગયા સીધા જોવા માટે જાનકીવન. ત્યાર પછી આ જો ને વાસ્તવાળો રોડ જો તમને બી ગમતો હોય ને તો કમેન્ટ કરજો. પબ્લિક અમે એવા રોડ પર આવી ગયેલા છે ને કે કુત્તા રોડતા ની પણ અમારી ઘા ભાગી જવાની છે. હવે અત્યારે જાનકીવન જતા છે તો વાસ્તવમાં હવે ખબર નહીં કયા રોડ પર ચડી ગયેલા છે. તો આજે ડામર ને મારી પર કોઠા દેખવા ખાડા દેખાડા છે. ખાડા તમે ખાડા જો ખાડા આલો બગાડી આ ખાડા આજો યા ઉછળે ને બોલો મોટો ગમે ઉછળાઈ જાય બોલો. ત્યાર પછી આપણે પછી ગયા સીધા જાનકીવન. પહેલા તો ગાડી મૂકી દઈને ના પબ્લિક જો ભંડારો ચાલતા હોય તેવો અમે તો લેવા નીકળી ગયા, પણ ત્યાં નામ લખતા રહ્યા. એન્ટર છે એટલે પહેલા તો અમને પહેલાથી પપ્પાની પોરી દેખાઈ ગઈ. ત્યાર પછી અમે નીકળી ગયા અંદર જવા માટે. આ જુઓ તમે ઢોર જેવો પબ્લિક બધું આવી ગયેલું તો અમે નીકળી ગયેલા ઢોર જેવા પબ્લિકમાં. આ જુઓ તમે આટલા આપણા ભાઈબંધ આવેલા હતા નવસારીથી ભાઈબંધ આવેલા. પહેલા તો અમે તો વન કોવાજમાં નીકળી ગયા ત્યાં આપણો દોસ્તાર પછી આ પબ્લિક જેને અમારા ખુશ થઈ ગયેલા. તમારા ભાઈ જો ને ફૂલ તાપમાં ચમકે રે હાય. ત્યાર પછી આ છે આપણો જાનકીવન આવે એટલે આપણને તો લાગવા તાપ ભાઈ. જુઓ તમે આટલો બધો તાપ હતો ને ત્યાં પછી આ લોકો ચાલુ કરી દીધા ફોટા પાડવાના ને તમારા ભાઈને ફોટા પડી ગયેલા નીચે જ જુઓ તમે. ત્યાર પછી આ મોટા પાડીને ઓગાડી જવા માંડ્યા. ત્યાર પછી ના તો આખું વાતાવરણ આખું વરસાદવાળું થઈ ગયું એટલે અમને તો પછી ઘરે જવાનું એમ થયું એટલે અમે તો નીકળી ગયા ઘરે જવા માટે. આ જો તે બી પબ્લિક તો ઢોર જેવું ચાલુ જતું આવવાનું. ત્યાર પછી આ લોકો અહીંયા પણ ફોટા પાડવાના હતા. આ લોકો અહીંયા પણ ફોટા પાડેલી. પબ્લિક જાનકીવનમાં રખાતા અહીંયા વાતાવરણ ચેન્જ થઈ ગયેલું છે. આખું બધું વરસાદ પડવાનું એવું થઈ ગયેલું છે. ત્યાર પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. આ પબ્લિક જો તમે આટલી બધી પાર્કિંગમાં જેટલી ગાડી હતી એટલે અમે તો પછી નીકળી ગયા ઘરે ધીરે જવા માટે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો ને આપણે કોમેન્ટમાં લખી દેજો બધાને હેપી ન્યુ યર. ચાલો તો મળીએ બીજા બ્લોગમાં. બાય.